બહુ સારી એલો માઇક આપજો ભાઈ. કીર્તિભાઈએ ખૂબ સારી જમાવટ કરી. એ બોલે વિડીયો એટલે એ આપજો. તમે પણ બધા આમાં જામી ગયા છો. અને અમે ઘરે કઈ ના આવ્યા કે આપણા જ્યાં સુધી ગૌરાવે ત્યાં સુધી ગાહું એમ. એક બે ફરમાઈશું છે બાપભાઈ લઈ લઈ, પણ એક કડી પેલા ગાઈ નાખો. જો કે ગાવાનો વિષય તો કીર્તિભાઈ નો છે. તારી મોરાલીએ જોને મોયને હે કાન તારી મોરાલીએ મોયને ગારમો ઘેલો કીધો. હે એવા હરવા હાજની રે મા જમરાતની. હે એવા હરવા હાજની રે મા જમરાતની. એ જીરે જીરે બીજો ક્યારે વાગી. એ કાન તારી મોરાલીએ મોયને રોતા બાળેલા. એ કાન તારી મોરાલીએ જોને મોયને એ કાન તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા. હે એવા હરવા હાથની રે જમરાતની. એ જીરે જીરે બીજો ગણ ક્યારે વાગી. યો. એક અહીંયા બહુ સારું નામ આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ઝીંઝવાડા ગામથી પધારેલા ભાઈ શ્રી કેતનભાઈ ભૂરાભાઈ ખાંભલ્યા, તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાત એ માટે લઉં છું, ભગવાન કૃષ્ણની વાહળી રજનીશજી અમેરિકા ગયા ત્યારે કોઈ સદગ્રસ્ત માણસને ત્યાં જમવા માટે બેઠેલા, અને ત્યારે મૂળ અમેરિકન માણસ ત્યાંના, અને એને પ્રશ્ન કરે છે રજનીશજીને કે 5,500 વર્ષ પહેલા 5,240 વર્ષ પહેલા લ્યો ને પરફેક્ટ આંકડો ભાગવતના મુદ્દા પ્રમાણે. આ હમણાં જે જન્માષ્ટમી ગઈ એ 5,240મી ગઈ. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ આ ઉજવવાનો. તો એ 5,000 વર્ષ પહેલા રજનીશજીના માણસ પૂછે છે કે તમારા ભારત વર્ષમાં કૃષ્ણ નામની વિભૂતિ આવી, તો એ વાહળી વગાડતા તો પ્રકૃતિ માત્રની અંદર અસર થઈ જતી, પ્રાણી માત્રમાં અસર થઈ જતી, જળ થંભી જતા. વાસરું છે એ ધાવવાનું બંધ કરી દેતા હતા, ગાયો છે એ વાસરુને ભૂલી જતી હતી અને કૃષ્ણના વાહળીના સૂર બાજુ દોડી આવતી હતી, અને માણસો સાનભાન ભૂલી જતા હતા, બધાય કૃષ્ણની વાહળીના સૂર બાજુ ખેંચાઈ જતા હતા. આવું બની શકે કે દંતકથા છે? રજનીશજીને પ્રશ્ન કર્યો છો. રજનીશજીએ જવાબ ના આપ્યો.
કારણ કે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા છે, હજી પીરસાણું નથી, સમસી કાંટો ડીશ આવું પડ્યું છે, એટલે રજનીશજીએ હાથમાં સમસીન કાંટો લીધા છે અને સમસીન કાંટાથી રજનીશજી ડીશ મીડા વગાડવા અને એવો તાલ પકડાણો એટલે જેટલા હારે જમવા બેઠા હતા ભાઈ એ બધાય સાનભાન ભૂલીને પોતપોતાની ડીશું મીડા વગાડવા અને બરોબર બધાએ જ આમ કહેવાય તાલ પકડાણો એટલે રજનીશજીએ વગાડવાનું બંધ કરી અદબ વાળી અને પૂછનાર માણસને પ્રશ્ન કર્યો કે ભારત વર્ષનો એક સાધુ આવી અને તમારો સમસીન કાંટાથી ડીશ વગાડે તો તમે બેઠેલા સાનભાન ભૂલી જતા હોવ તો ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક હતો ભલા માણસ. બાપ એવા હરવા હાદની રે માજમરાતની. ફરીવાર ધ્યાન દોરજો, અહીંયા શબ્દ વાપર્યો છે કૃષ્ણની વાહળી કેવી હતી? હરવા હાદની. આ હાર્મની છે, આ વાહળી નથી. અમે જે વગાડીએ છીએ આ હાર્મની છે, હાર્મોનિયમ. આમાં તો કીર્તિભાઈને ખબર પડે, એ પોતે આની અંદર પાસ થયેલા માણસ. હા, પોતે સંગીતના મોટા શિક્ષક છે અને એને શરૂઆત તો નોકરીની એની. ક્યાં મહીસાગર ને કાંઠે ગામ વાળુવડ, વાળુવડમાં જન્મેલો માણસ, તમાકુના ખેતરોમાં કામ કરેલો માણસ અને એમાંની વડોદરાની કોલેજમાં સંગીતનો પારંગત બને અને ભાવનગર જિલ્લાનું સિંહોર ગામની એક નાની સ્કૂલમાં નોકરીમાં જોડાય અને યાદ સહી લેવામાં વારા ન આવે. આ કૃષ્ણની વાહળીના સૂર વાગ્યા કહેવાય સાહેબ. આ મોગલનો પ્રતાપ કહેવાય, આ મુરલીધરનો પ્રતાપ કહેવાય. મૂળ વાત એ છે, વાત એ કરું કે આ તો હાર્મોનિયમ છે, આમાં મને ટપો ન પડે. આમાં 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. લતા દીદી જેવા, પંડિત જસરાજજી જેવા એમ કહેતા હોય કે અમે કાંઠે કાંઠે આટા મારીએ છીએ તો માયાનું પાંચું ન આવે. અને હું એ કઈ બહુ કઈ તળાજા મોવા કરતો હતો. હા, આઈ એમ ડ્રાઈવર. રમજાનભાઈ શેઠ અમારા ખોજા, એનું ટ્રેક્ટર રાખતો, 300 રૂપિયાનો માયા આયરનો પગાર, તોય શીફડા જેવો. હા, મોડો ન પડ્યો. સૂર અડી જાય છે માણસને. આ તમે જેટલા બેઠા છો બધાયમાં સૂર છે અને જેમનામાં સૂર ન હોય એને જ અસુર કહેવાય છે. અસુર કોણ હોય શકે? જેનામાં સૂર ન હોય. પણ આ 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી, આમાં ટપો ન પડે. પણ સાતી ઠોકીને કહું માલધારીના દીકરા તરીકે હું હાદનો કલાકાર તો છું જ. અને હાદના મૂળ 3 પ્રકાર. હાદના જાજા ડખા નહીં, હાદના મૂળ 3 પ્રકાર: હરવો, હરવો હાદ, નરવો હાદ અને ગરવો હાદ. કોઈ હરવો ગાયક હોય, કોઈ નરવો ગાયક હોય, કોઈ ગરવો ગાયક હોય. પ્રાણલાલ વ્યાસ ગરવો ગાયક હતો. હેમંતભાઈ ચૌહાણ નરવો ગાયક છે. મારો કીર્તિ હરવો ગાયક છે સાહેબ. કીર્તિભાઈ આપણો હરવો ગાયક છે, કારણ કે સૂર બધે અડે છે. તો કૃષ્ણની વાહળી હરવા હાદની હતી. ત્રીજી વાત, સૂર પૂરા થઈ જાય, સ્તુતિ પૂરી થઈ જાય, વેદ ઉપનિષદ પૂરા થઈ જાય અને છતાં ઓલો ન આવે કે ભગવતી ન આવે, ત્યારે બાપા હાદ કરીએ ને ત્યારે એને આવવું પડે, આવવું પડે, આવવું પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ હાદમાંની નાદ પ્રગટ થાય છે. અને એટલે આપણો કીર્તિભાઈ રોજ ગાય શું કે? હાદ કરું ન્યા આવજે મોગલ, હાદ કરું ન્યા આવજે. સુરુ તને વિનવે આયલ, હાદ કરું ન્યા આવજે. હે એવા હરવા હાદની રે માજમરાતની.
જેમ રાતની આ જીરે વિજોગણ ક્યાં વાગ્યું. ભાગવતના મંડપમાં બેઠા છે, કૃષ્ણને ઘડીક યાદ ન કરીને તો નગુણા કહેવાય છે. આ કેવો ગોપાલ હશે, કેવો ગોવિંદ હશે. જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે. બોલો કે મારી તારા કેટલા એ જન્મની રે આ કમાણી રે નંદરાણી તારા માંગણા રે રેગજી તારા કેટલા એ જન્મની રે આ કમાણી રે નંદરાણી તારા માંગણા. કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગ એમ કહે છે કે હે માં જશોદા, તારા કેટલા જન્મની કમાણી હશે. બાપભાઈ, કૃષ્ણને જોઈને જો જશોદાના ભાગની વિશે વાત થતી હોય તો ત્યારે તમને બધાને જોઉં ત્યારે એમ થાય કે માવુના હું એવા કેટલા ભવના પુણ્ય ભેગા થયા હશે કે એના દીકરા આવા નામ કાઢે. બસ નામ બનાવો પ્લીઝ, વિનંતી કરીને કહું. હું ભલે ભણ્યો નથી બહુ ભાઈ, પણ મારી અંદરની એક વેદનાની હું તમને આજ વાત ખુલ્લી કહી દઉં કે હું આખી નિશાળમાં અહીંયા બેસતો ત્યારે હું એક વિચાર કરતો કે આખી સ્કૂલમાં એટલા બધા વિદ્યાર્થી હોય તો અમુક જ વિદ્યાર્થીના નામ કેમ? 5.5 લાખ શિક્ષકો છે ગુજરાતમાં, તો અમુક જ શિક્ષકને રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? એટલા બધા પીએસઆઈઓ છે તો અમુક જ પીએસઆઈ ને રાષ્ટ્રપતિ વીરચક્ર એવોર્ડ કેમ? એટલા બધા ધારાસભ્યો છે તો આવા અમુક ધારાસભ્યોના નામ કેમ? એટલા બધા મુખ્યમંત્રી આવીને વયા ગયા, નરેન્દ્ર મોદીનું નામ કેમ? અને અત્યારે પીએમ બન્યા. બોલો, આ એક જ વ્યક્તિ એવી છે કે પહેલા વગર ધારાસભ્ય મુખ્યમંત્રી થયા. મુખ્યમંત્રી થયા પછી એને સીટ ખાલી કરાવીને પછી જીત્યા. અને પહેલી જ વાર સાંસદ લડે ને સીધા ભાઈઓ જોઈએ. અત્યારે જો અહીંયા આવ્યા હોય તો મોદી સાહેબ શું કે, ભાઈ આ બાજુ અવાજ ઓછો કરો, આવું પેલા કે. પણ અહીંયા જો આવ્યા હોય નરેન્દ્રભાઈ, ત્યારે તો ક્યાં છે બહુ મારી પાસે કઈ આઈડિયા નથી. દિલ્હી છે કે ક્યાંય બહાર પ્રવાસમાં ગયા, આવી ગયા પાછા. અચ્છા, ભારત માતા કી જય તો બોલો ભાઈઓ. ભારત માતા કી બરાબર અવાજ નથી આવતો બેનો ભાઈઓ. ભારત માતા કી ધન્યવાદ બેનો ભાઈઓ. ભગવાન વાળીનાથની જગ્યામાં આવ્યો છું. પીએમ તરીકે નથી આવ્યો બેનો ભાઈઓ. અમે સાથે કામ કર્યું છે બેનો ભાઈ ગુજરાતમાં. એમનો ફોન હતો, આવવું પડશે. ચૂંટણી જાહેર થઈ ગઈ છે બેનો ભાઈઓ, તાલુકાની જિલ્લાની. પણ બેનો ભાઈઓ, હમણાં અમેરિકા જઈ આવ્યો છું. હું અહીંયા જઈ આવ્યો છું, એ જઈ આવ્યા. બેનો ભાઈઓ, જ્યાં સુધી ગુજરાતનો સીએમ હતો ત્યાં સુધી મને અમેરિકાએ વિઝા નહોતા આપ્યા બેનો ભાઈઓ. આપને ખબર નહીં બેનો ભાઈઓ, એ શું કામ નહોતા વિઝા આપતા? કીર્તિદાન, મારા ભારત વર્ષના મહાપુરુષોનો હજી અમેરિકાને ડર છે બેનો ભાઈઓ, નામનો ડર છે બેનો ભાઈઓ. વર્ષો પહેલા ભારતમાંથી એક ભગવું લુગડું ગયું છું અમેરિકાની અંદર બેનો ભાઈઓ. અને તમામ ધર્મના વક્તા બોલી લીધા પછી છેલ્લે એનો વારો આવ્યો હતો. અને એક સહેલી સેકન્ડમાં
સારી દુનિયાને એને ભગવી કરી નાખી છે. એનું નામ હતું નરેન્દ્ર, અને નરેન્દ્ર માલી બનેલા સ્વામી વિવેકાનંદ એનું નામ હતું. બેનો ભાઈઓ, ત્યારથી અમેરિકાને નરેન્દ્ર નામ ઉપર ડર થાય કે આને આવવા દેશું તો અહીંયા બધું ફેરવી નાખશે. બેનો ભાઈ, પણ અમેરિકા ગયા નહોતો ત્યારે મને ખબર નહોતી બેનો ભાઈ, પણ જી આવ્યા પછી મને ખબર પડી છે કે અમેરિકામાં ભારતમાં શું ફેર છે. બેનો ભાઈઓ, તમારા વિસ્તારના ઘણા ભાઈઓ છે. પણ અમેરિકામાં ભારતમાં ફેર એટલો છે, ત્યાં વ્હાઇટ હાઉસમાં બ્લેક આદમી રહે છે. બેનો ભાઈ, અને ત્રીજી વાત બેનો ભાઈઓ, અમેરિકામાં ઓબામા છે, જ્યારે મારે ભારતમાં અંબામાં છે. બેનો ભાઈઓ, એટલો ફેર છે. મૂળ કહેવાનો મતલબ એટલા બધા છે તો એના નામ કેમ? તમારા મહેસાણા જિલ્લામાં અમુકના નામ લેવા એમ કહો કે તમે અમુક માણસોના નામ લ્યો તમારા મહેસાણા જિલ્લાના, તો અમુકના જ નામ તમારી જીભે કેમ? આ કેમ 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 એની ખાલી જગ્યામાં પૂછી ગયો, મૂકી ગયો નામ, તો હું કેમ નહીં? તમારી જિંદગીના તમામ પ્રશ્નોનો જવાબ આવે કે હું કેમ નહીં. જે ક્ષેત્રમાં છો એમાં આગળ વધો, એકવાર બની જાઓ. આ કાંકરેજમાં છૂટાય, ત્યાં કોઈ દી હું ઘણા વર્ષોથી બાપભાઈને ઓળખું છું કે સાહેબ એને જે કામ કરવું હોય એ દ્વારકાધીશના મંદિરે જવાનું. મોદી સાહેબે પહેલી વાર એને જયારે કીધું તમારે વિધાનસભા લડવાની છે ત્યારે કીધું કાલે કહું. કોઈ પણ કાર જમીનનો સોદો કરવો હોય તો એમ કે કાલે, સીધું દ્વારકા. અને સાહેબ ત્યાં ચીઠીઓ આપવાની પૂંજારીના, દ્વારકાથી ઘણા પૂંજારીઓ આવ્યા છે ને કાલે આવશે. હું તો દ્વારકાના પૂંજારીને મળું ને એને પગે બહુ લાગુ. હું કામ? એ રોજ દ્વારકાધીશને અડે છે, આપણે આને અડી લઈએ એટલે એને અડ્યા જેવું, એને સ્પર્શ કરે છે, એને નવરાવે છે, એને ભોગ ધરે છે, અને પાછો એવો દ્વારકાધીશને લડાવે છે. આપણા બે ધામ એવા, સોમનાથ અને દ્વારકા સાહેબ, બેની શોભાના કોઈ નહીં. બીજા તીર્થો આપણા જ છે 100%, પણ ક્યારે મંદિર આવે એ જ ખબર નથી પડતી. આ મહાકાલ ભગવાન છે ત્યાં બરોબર, હું તો જાતા બીવ છું. એક ભાઈ મને કીધું, મને કે મારા ભાઈ બે કોઈ એકલી દારૂની જ દુકાનો છે, અને ત્યાં એને દારૂ સડે. ભગવાન માળવા કોણે ફિટ કરી દીધું છે? હા, આ ભૈરવ ભૈરવ ને મહાકાલ ભૈરવ, એને જ મહાકાલ કહેવાય ને, ભૈરવ દાદો. ઓલા એ સમજુ છું, પણ કાલ ભૈરવ એને મને પછી હજી સુધી કોઈ નક્કી નથી કર્યું કે આ બધું જાય ક્યાંય. એ કંઈક હશે તો ખરું જ કાંઈ. તમે ગમે એટલી બોટલો છોડાવો એ રગેડો ન બહાર પડે. આ ભારતમાં જ બને આ ઘટનાઓ. આ બુદ્ધિવાળાનું કામ જ નથી થાય. આ પછી આ પ્રોગ્રામ કરવા, આવી સપ્તાહો કરવી, આવા દાન દેવા, આ બુદ્ધિવાળાનું કામ જ નથી. બુદ્ધિવાળો આવું કરી જ ન એક. બુદ્ધિવાળો આંકડા માંડે. એ બુદ્ધિવાળો એના છોકરાના લગ્ન હારા ન કરીએ કે વાતું હું કરો, રામ રામ કરો ને ભાઈ. કરોડપતિના પેટનો હોય ને પણ બુદ્ધિવાળો હોય એ એના દીકરાના લગ્ન હારા ન કરે, કારણ કે એસ્ટિમેટ પહેલા મગાવે. જમણવારના કેટલા થશે ને, ઓર્કેસ્ટ્રાના કેટલા થશે ને, કોઈનું ફાર્મ ભાડે રાખીએ તો એના કેટલા થશે ને, સરવાળો માંડે પછી શું કે સાદી રીતે કરી નખાય. રાને ભાઈ જો આવી સા અમારું સત્ય ચા પુરાવા સાથે. આ બુદ્ધિવાળાનું કામ નથી. આ હું તમે આ બધા ભેગા છે ને અત્યારે એ કે બુદ્ધિવાળા, અમે બુદ્ધિવાળા હોય તો અહીંયા આવીએ પ્રોગ્રામ કરી, રાતના આખી રાત તળેલા નાખી, બીજા ધંધા ન કરી. હે આ બુદ્ધિ હશે સાધુ છે નહીં સાહેબ. બુદ્ધિવાળાનો આ એરિયો જ નથી. આ જેને દિલ હોય ને પ્રેમ હોય ને એ જ આ કાર્ય કરી શકે સાહેબ, બીજો કોઈ ના કરી શકે. આ દિલનો મામલો, એ અંદર કી બાત હૈ. આ મુદ્દો જ અંદરનો જ. ગાંડા છો યાર, આખી આખી રાત તળેલા નાખો.
તમારે માની લો કે વરહે 1-2 વાર હોય, અમારે રોજ ઈના ઈ વાદાર. આમ તમે જોવો હાવ ગાંડી પાંચી ના કહેવાય સાહેબ. આનું આ તબલું, આ મૂકો, આ માયો, આજ વળી મૂકાનો ભાઈ આરે આવ્યો, એને બાપો હુઈ ગયો. જો હવે પૈસા ટાઈમે જાગી જાય માળો વાળો. જો એ બુદ્ધિ વાળો છે, આ દિલ વાળા છે, એટલો ફેર છે. મૂળ કહેવાનો મતલબ આ બુદ્ધિનો વિષય નથી. દ્વારકાધીશની પાસે જઈ, મારી વાત એ કરતો હતો, દ્વારકાધીશ પાસે જાય અને ચિઠ્ઠી મૂકે, હા ને નાની, અને દ્વારકાધીશના શરણોમાં મૂકી ચિઠ્ઠીઓ, અને એમાંથી એક ચિઠ્ઠી પૂંજારી લઈને આવીને બાપભાઈને આપે, અને એમાં હા હોય તો કૂદી પડવાનું, અને ના હોય, ના નીકળી હોય ને સામે કરોડોનો ફાયદો દેખાતો હોય, બાપભાઈ એમાં ન પડે કે મારે દ્વારકાધીશે ના પાડી, મારે ન જવાય. આવો સંપૂર્ણ જેને ભરોસો, મારો કહેવાનો મતલબ એ છે. જ્યાં જ્યાં કઈક સારા કાર્યો થતા હોય, અને હવે બધા કાર્યો સારા થાય, માણામાં બધામાં બહુ આવ્યું, કહું ને યુગ સારો આવ્યો છે. હા, ટના ટન યુગ આવ્યો, જીવતા આવડે. આ મોબાઈલ આવ્યા જોવો તો ખરા, ક્યાંય ગયો આ રહ્યો એપલ. આખું સફરજન લેવા જાવ, આખા સફરજન તો 60 રૂપિયા કિલો છે, અને આ એઠું લેવા જાવ તો 1 ના 60,000 છે. બોલો, આ સાખેલાનો ભાવ છે ભાઈ. આ સબરીના બોરમાં ભાવ હું કામ હતો, સાખેલા હતા. એમ આ કીર્તિભાઈ હોય કે અમે હોય ને હજારો માણા ભેગું થઈ જાય, હું કામ? તમે અનેક વાર અમને સાંભળીને સાખ્યા છે કે આમાં મજા આવે, કાંઈ નથી કરતા તોય મજા આવે. આ પૈસા વીણે તોય મજા આવે. બોલો, એવા દાંત કાઢે ડાયા થઈ. ઉભા થા, એક વાર ઉભો થા મારો બાપ, આમ એક વાર ઉભો થાય, એક વાર ઉભો થા. હા, કેટલું ભણો? 7મામાં. ઓકે, હા, વળી કર ફોરા. તાળીઓથી બધા હાથમું ભણે છે, ખાધેલ પીધેલ છે. હો, હા, હાથમું ભણો. બેન ભણાવે ને, છોકરાનું નામ પૂછો ને ખબર પડી જાય, બેન ભણાવે કે ભાઈ ભણાવે. એને પૂછો તારું નામ શું, તો નામ બોલે ને ખબર પડી જાય કોણ ભણાવે. મારું નામ રમેશ છે, માની લેવાનું બેન ભણાવે છે. હું નામ તો કે ભૂરો સાહેબ ભણાવતા હોય. અમારો ભૂર્યો એવો હમણાં મારી પાસે રોવા મળ્યો. મને કે મેં હારું 2 માણસને ફાવતું જ નથી. હું કહું કેમ? મને કે મારા રાતના લગ્ન હતા ને. હું કહું તો રાતના લગ્ન હતા, એમાં તો મારા રાતના જ હતા. કાંઈ નહીં, તમારે તો દીના હતા ભાઈ, અમારા રાતના લગ્ન હતા. હું કહું તો એમાં તને શું વાંધો? મને કે એમાં જ વાંધો પડ્યો. કેમ? મને કે 1 ફેરો ફર્યો તો લાઈટ વહી ગઈ. હું 3 ફેરા તો ગોર હારે ફરી ગયો. કે હજી ક્યારેક ગોર દાદાને ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવ. બ્રાહ્મણ ભેગું ફાવ્યું પણ ઘરવાળી ભેગું ન ફાવ્યું. તમે શું કરી જો કયો તમે? કોણે આપ્યું? હા, આ વાર્તાઓ છે ને, માહોલ કંઈક જામે ને તો વધારે મજા આવે, કારણ કે થોડીક લાંબી વાત છે, પણ હું ધીરે ધીરે કોશિશ કરું એમાં જવા. હા, હું છે ફરમાઈશું ખરેખર બહુ હાર્યું છે. એવી ફરમાઈશો આવે છે, એવી આવે છે. હા, એ નહીં આવે. હાવ તમે કહો એમ નહીં થાય. કોઈક દી ઘરે પ્રોગ્રામ રાખો તો ખબર પડે ફરમાઈશ કેટલાને થાય. મતલબ એવું નથી, ઘણા સમયથી નથી કરતો એ, બરોબર? એટલે હવે હું પ્રોગ્રામ ચાલુ કરું. હા, આવો આવો. એટલી શીઠિયું ભણતા તે દી નહોતી આવતી.
તારું પહેલેથી જ ઉપડી જ ગયેલું છે પછી. પણ કીર્તિભાઈ સંતો બેઠા ને એટલે કે હાવ વગર ફરમાઈશ ની વાત કરું, કારણ કે મારી પોતાની ફરમાઈશ તો કઈક હોય જ ને એમ. હા, માયો બોલે ને માયલો સાંભળે. હા, હું હકીકત મારો પ્રોગ્રામ હું બહુ સાંભળું. હું એકલો બોલ્યા વગર ક્યારેક દાંત કાઢતો તો હું કરું ખબર, હું જે કહેવાનું હોય ને પેલા હું સાંભળી લઉં, મને મજા આવે ને પછી તમને આપું. એમ તમે આવું કરજો, બીજાને કાંઈક કહેવા જાવ એ પેલા તમને તમે કહેજો, તમને ગમે ને તો પછી તમે બીજાને કહેજો. અને ત્રીજી વાત, કોઈને સલાહ દેવી હોય ને તો બાપ બનીને દીકરાને સલાહ ન દેતા, મિત્ર બનીને દેજો. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો એકવાર ગીતા વાંચી લેજો. એમાં જ્યારે અર્જુનને બોધ દેવાની વાત આવે ત્યારે ભગવાન કૃષ્ણ એટલું જ બોલ્યા છે, હે સખા, હે અર્જુન, હું તારો મિત્ર છું, અને એના મિત્ર બની જાઓ તમે. વાત મારે કરવી છે. 5000 વર્ષ પછી પણ અત્યારે ભાગવત સાંભળીએ, કૃષ્ણને યાદ કરીએ તો એમ લાગે ગઈકાલે ઘટના ઘટી છે. એટલું નજીક કેમ લાગે? પછી માણસો પછી પોતપોતાની રીતે તરક્કો કરતા હોય તો એ છોડો એના ઉપર, એમાં આપણા બાપનું કાંઈ ના હાલે. ઈ જેના હગા બાપને નો સ્વીકારતા કૃષ્ણને ક્યાંથી સ્વીકારે? એક જણો નિમાણો બેઠો હતો, પૂછ્યું કેમ નિમાણા બેઠા? તો ઓલો કે મારા બાપા ગુજરી ગયા. તો ઓલો કે તારા બાપાએ પહેલું વહેલું કામ સારું કર્યું. કે ભાઈ એમ નહીં, મારા બાપા દેવ થઈ ગયા. કે તારા બાપા દેવ થઈ જાય, તમે કેમ આવા છે દેવના દીકરા? મારા પ્રસંગ એક બહુ મને ગમે છે, પણ સંતો બેઠા છે એટલે એની મને બહુ મજા આવે. એક બાપુએ કૂતરી પાળી. આ ફરમાઈશ તો પછી સંતો તો દરેક પ્રાણીમાં પ્રેમ હોય. પાછું સંતોને પ્રાર્થના કરું, પેલા આખી વાત સાંભળી લેજો, એનું પરિણામ છેલ્લે આવે ત્યારે. નહીતર ઘણી વાર બાપુ એવું થાય, અમે શરૂ કરીએ ને અડધું આવે ને ત્યાં બાપુ ખીજાઈ જાય, ક્યાં વાત કર રહા હે, એસા હોતા હે. પણ પરિણામ તો જોવો બાપા, પરિણામ તો જોવો. છોકરા નિહાળે બેહાડે ભેગું તમે પેપર કેમ માગો બાપા? પ્લીઝ, કોઈ પણ વસ્તુ ઉતાવળમાં તમે કામ કરો એ બધી કદાચ ગેરસમજ થાય. સામે સાંભળેલું, આંખે દેખેલું, એને તમે ઉતાવળથી સાંભળવા જાઓ તો એમાં ગેરસમજ થાય. ઉતાવળથી જોવા જાઓ એમાં ગેરસમજ થાય. આંખે દેખેલું પણ ખોટું નીકળે. આંખે દેખેલું આપણું માન છે હો. હા, વે મારી દીકરી વે બાપા, જો મારી ઉપર કોક જ બાપા ભાગશાળી હોય એ જ ઉડાડવા આવે. વે વે મારા અહીંયા. હા, હું જો તારે હાટું ગાવ લે. આમ જો તારા લગ્ન થાય ત્યારે મારો ડાયરો રાખજે હો ભાઈ. હા, એક દીકરી મારી બિચારી દીકરીને બહુ સારું કીર્તિભાઈ ગાયું સાહેબ. આ આપણે ઢીલા પાડી દે, સૂર અડે છે માણસ. એટલે પેલા પૂરું સાંભળજો. હા, ઉતાળ ન કરતા બાપુ. હા, સંતો બેઠા ને કે શીપિયાનો ઘા કરે ડોહા. હા, હોજવાડી દે એના શીપિયા તો ઝપટ, કારણ કે સાધના કરેલા હોય. અને હું તમને હા શું કહું, મિલિટરી થાકે ને તે દી જો આ દેશના સંતોને કહી દેવામાં આવે કે બોર્ડર સંભાળી લો, અને જો સાયકલું ફરકવા દે તો સાહેબ ગાવાનું બંધ કરી દો. હા સાહેબ, હું ઘણી વાર અખાડાની ટ્રેનિંગ જોતો હોઉં, આર્મીની ટ્રેનિંગ કાંઈ ન આવે. રૂપિયાનો સિક્કો હોય એની ઉપર લવિંગ મૂકે, લવિંગ નાક હેઠે રાખે, ઊંધા હૂતા હોય, અને સાધુ આખે પાટા બાંધેલા હોય અને તલવાર લઈને આવે, એ નાક હેઠેલી એમ કહેવાય કે લવિંગ ઉપાડી લે. એક જાય કે બે હાથની હેઠે બટેટા હોય, નાકની હેઠે લવિંગ હોય, અને સાહેબ કદમ ભરીને આગળ વહી જાય ને ન્યાલી તલવાર હમણતા આવી, અને એક હેઠે આમ શમશેર મારે, ધૂળને ન અડે, માણસને ન અડે, બટેટા અને ઓલું એમ કહેવાય કે લવિંગ ફાટ દે નીકળી જાય કપાઈ. અખાડામાં આ કરે છે, આ કઈ એમ ન માનતા કે હા નાની માના ખેલ નથી. તો મારે થવું સાધુ ના મેળ આવતા છે ડોહા. રામ રામ કરો અને જોવાય, દર્શન કરાય. આનામાં બહુ ઊંડું ન ઉતરાય.
હા શાસ્ત્રમાં તે આપણે કાંઠે સબસબિયા કરાય બહુ માણાની રીતે. હા અને પણ પ્રાર્થના કરીને એટલું કહું છોકરાઓને એક શ્લોક શીખવાડજો ભાઈ. હા હમ સબ હિન્દુ એક હેર લાડવા ખાવા માણા થાયજો. હું તો મુસ્લિમ ભાઈઓને વંદન કરું સાહેબ, એની નમાજનો ટાઈમ થઈ જાય એટલે કરોડપતિનો દીકરો હશે તો એની ઓફિસ મૂકીને સીધો મસ્જિદ ભેગો થાય, બાંગ પોકાડાય એટલે હળુડું શટર છૂટા મૂકીને વૈયા જાય. હા અને આપણે નગરાને ઝાલરું વાગે તમારા દીકરા બીડીયું ઓલવીને ભાગે, હાલો હાલો વાળો વખત થઈ ગયો છે એટલે હું તારા બાપ વાળો વખતનો અલારામ મૂક્યો. હા માણાના પેટના થાવ. તો આવું કે કોકને એમ લાગે કે આ કે તો અમે ભાળી એવું કે ભાઈ. હા પ્રોગ્રામ ન રાખો થયું પણ આવું કે હા આટલા એટલા ખર્ચવા કરીને આ લોકો આપણને ભેગા કરે એમાં કાંઈક તો શબ્દ પકડજો. આ ગાતા હોય એના સૂર પકડજો. અઘરું છે આ બધું. એટલે બાપુએ કૂતરી પાળી, અમે પાયો નાખી દીધો જેથી કરીને કોઈ અજાણ્યમાં ઘા ન કરી લે. ન જ કરે પણ કહેવાય નહીં આમાં તો. એટલે પેલા મૂઠ નાખીને બાંધી લેવા પડે. કૂતરી પાળી બાપુ, પણ કૂતરી એટલે એનું નામ કૂતરીઓ. હા એવી પઢાવેલી. બાપુ એમ કે એનું નામ પાછું શિન્ટુ. બાપુ એમ કે શિન્ટુ ઇધર આવ, તો બેઠી બેઠી કાઉ 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 એવી પઢાવેલી. પણ કીર્તિભાઈ હમણાં કીધું ને કે એ તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમારા બોલવાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા એમ કહેવાય કે એ ખાવાનો સ્ટાઇલ ફેરવી શકો, રીત રિવાજની સ્ટાઇલ ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો કંપની ફિટિંગ છે, એ હારે આવેલો છે સાહેબ. હે પરશુરામે કહી દીધું કરણને તું ક્ષત્રિયનો દીકરો હતો, બ્રાહ્મણનો દીકરો નથી. બ્રાહ્મણના સ્વભાવમાં ન હોય આ ભમરો આ રીતે બેહી ગયો અને લોહીની ધાર થતી હોય અને તું ઉકારો ન કર અને તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે. કરણને ઠેઠો ઠેઠ સુધી બિચારાને રીબાતો નીકળ્યો. એટલે સ્વભાવ ન તમે એમ આ કૂતરું રહેતું હતું સાધુ ભેગું, પણ હવે કૂતર્યું સ્વભાવ કરતા શીખ્યું. ઉંમર થાય એટલે તો દાંત આવે તો પછી તો એકચ્યુઅલી આવું બધું થાય જ ને. પછી આશ્રમે જે બાપુના દર્શન આવે નમો નારાયણ કરીને બારો નીકળે તો કહું શિન્ટુ પીંડી પકડે. અને પછી સેવકગણ તૂટ્યો કે ભલું કરે બાપુ, કૂતરું કરડાવા જાવ બાપુ પાસે જવું. સેવકગણ તૂટ્યો ને માણા આવતું ચુબાઈ ને એટલે રાચે બાપુ બરોબર ગાંજામાં લઈ બીબડા છૂટા પાડતા હતા. બાજુમાં એનો શેલો ગડબડદા છે. હવે બેટા ગડબડદા હા ગુરુજી कोई दिखाता क्यों नहीं, बारोड क्यों नहीं दिखाता है? तक बापू यानी अपनी शिंटू अड़ी गई. अच्छा अपनी शिंटू का माया यार थोड़ा रह गया बापू. अच्छा अपनी शिंटू काटते काटते नहीं बापू पींडियो थोड़ी नाखे बधाई. रात नो 12 वागेलो ने बापू हाथ में लाकड़ी लीधी. शब्द बरोबर पकड़जो, कूतरी से आज हाथ में लाकड़ी है. ऐ शिंटू इधर आओ. तो ले कहां कहां काटती है, साधु के संग रहती और काटती है. निर्मल बनो बेटा, स्वभाव में थोड़ा परिवर्तन लाओ बेटा, भजन करो, नाम स्मरण करो बेटा. फराळ खाती है न काटती है. 15 दिन नो करडी, होळ में दी पाशी करडी. फरी वार फरियाद आवी. संत છે ને ભાઈ, ઓલો પ્રસંગ છે ને વીચી તણાતો જતો તો પાણીમાં તડફડિયા નાખતો હતો અને સંતનું ધ્યાન જો કરે રે આ બિચારો મરી જાય અને વીચીને બચાવવા માટે સંતે જે હાથ નાખ્યો ને વીચીએ ડંખ માર્યો અને ડંખ મારવાની સાથે પાછો હાથમાં લઈ વીચી પડી ગયો. ફરીવાર પાછો મળ્યો તડફડિયા નાખવા અને સંતે બીજી વાર હાથ નાખ્યો અને એમ કહેવાય છે કે પાછો ડંખ માર્યો, પાછો વીચી હાથમાં લઈ પડી ગયો અને ત્રીજી વાર જ્યાં તડફડિયા નાખતો હતો ને હાથ જ્યાં નાખવા જાય એટલે શિષ્ય એટલું કીધું ગુરુજી બેભાન થઈ જશો, ઝેર ચડે છે તમને.
ને તમે ઓળખો છો એ વીજી છે, એનો સ્વભાવ કડવાનો છે. તમે એને 1000 વાર બચાવજો તો હરિવાર ડંખ જ મારશે, કારણ કે એનો સ્વભાવ ડંખ મારવાનો છે. અને તેથી સંત રોઈ પડ્યા કે વીજી જો એનો સ્વભાવ ન છોડતો હોય તો હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું ભલા પાન. એનો સ્વભાવ એને ડંખ મારવાનો છે તો મારો સ્વભાવ એને તારવાનો છે. એ ભલે ડંખ મારે તો હું તારી છે ને. કૂતરીને બોલાવી, બેટા અમારી ભેગી રહે છો ને તું હજી આ કડવાનું બંધ કરો ને. હવે હું કામ બટકા ભરો છો લેવા દેવા વગર? પણ સતાય મારું એઠું ખાઈને તું જીવે છો. તારી પ્રગતિ કરવી તારા ગુરુનું હેતુ હોય છે. એટલે તને એક મોકો આપું છું બેટા, તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી. રાતના એક સિંટુ ને બાપુ બે જ હતા, ભજનાનંદી મહાપુરુષ. અને એમ કહેવાય કે એમાં ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં પવિત્ર ગાય. હન જે આશ્રમ જામ્યો પાયો કે બાપુ આ હારું કર્યું, કૂતરું કાઢીને ગા લાવે, આ હારું કર્યું. બાપુને જ ખબર હતી ને કે તો મૂળ તો એનું ઈ જ છે. બરોબર આશ્રમના ધામ ધુકારથી બધું ચાલે. અને એમાં ઘટના એવી ઘટી કે મારી જેવો કોઈ માલધારીનો દીકરો અહીંયા આવે છે અને બાપુને કહે છે, અરે બાપુ આ નાનો એવો આશ્રમ, આમાં ક્યાં તમે કડબ નિરણ કે એનો ચારો રાખો, ક્યાં અહીંયા ગાય રાખો, ક્યાં તમે રહ્યો? એની કરતાં બાજુમાં જ મારો ફાર્મ છે, મારી વાડી છે, હું ત્યાં ગાયને લઈ જાઉં ને ત્યાં હું હાચવી દૂધ અહીંયા મોકલી દે, મને એટલી સેવાનો લાભ આપો. અચ્છા બેટા ગૌ ભક્ત લગતા હો? આ બાપુ પેઢિયું થી કોઈ વાત નહીં, લે જાઓ જાઓ લે જાઓ. વાડીએ લઈ ગયો, બાંધી ગાય, લીલો ચારો નાખ્યો, હાજે ખોળ કપાસિયા આપ્યા. અને હાજે ઈ ગોવાળ દોવા બેઠો. જેવો ગાયને દોતો થો ને ગા અહીંયા ખંભે કરડી ગઈ. ગા આમ મોઢું ફેરવી. ગા કોઈ દી કરડે? ગરીબ માણા હોય અને આપણે કહેવત કે ભાઈ તો ગાયના ઉપલા દાંત જેવો છે. હવે ઈ દાંત કોઈને બે ઉપાડી લીધો, હું દાંત કાઢો ક્યાંય લીધો ડોગ. ઓલો બોખરાનો કર્યો ગાન ઉભો મોટા ભાઈ હોય વાહડો લાવી જા, તારી માં વડકા ભરે. વાહડે વાહડે ખીલા મલે હાકળ કરે, મોઢા પાસે જાય એમાં. આ અમારી મૂળ ન્યાની ભાઈ. રાતે 12 વાગે બે ભાઈ ગાને મૂક્યા. બાપુ કાલ્યો બાપુ નમો નારાયણ. ક્યાં હુઆ બેટા? હુઆ નહીં બાપુ, ઉપાડ લીધો. જો આ તો સારું છું બાપુ, ખંભો હતો, દીકરું છોકરું નાનું હું હતો, ખાઈ જાત ડોહી. ગોરા કુંભરે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં. એટલે ભલું કરે ભક્તિ. અચ્છા બેટા તુમ જાઓ. હવે સામે ગાય છે, હવે લાકડી પણ લેવાય નહીં. તમારા દીકરાને અમુક વાર હમણે એવી ઉંમર થઈ જાય પછી તમે એને કાંઈ ના કહી શકો. હું હમણાં ગયો ને કેનેડા, આપણે ક્યાં ગયો? હું અમેરિકા ગયો, પણ ક્યાં ગયો? હું જો આભણ એટલાન્ટા, અહીંના તમારા તાલુકાના જ છે બધા. ત્યાં મને કહેતા હતા, મને કે પહેલા અમે ઓર્કેસ્ટ્રાના દીકરા થયા હતા ને અત્યારે છોકરા 18 વર્ષના થઈ જાય પછી અહીંયા કે બોલાવાતા નથી, એટલે હવે અમારે પાછું ભજન કરી વળવું પડ્યું. પછી સંતે કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, હજી તને એક મોકો આપું છું એમ કરીને પાછી પાણીની અંજળી લીધી અને જ્યાં પાણીની અંજળી નાખી આમ ઐશ્વર્યા રાય નું પાંચ્યું ન આવે સાહેબ. જાણે ઇન્દ્રની અપસરા ઉતરી હોય. અને પછી જે આશ્રમ જામ્યો પાયો, તપેલ્યું ધોવાના વારા નો આવે. તપેલ્યું ઘણાએ તો મંજીરા વગાડવાનું બંધ કરી દીધું, તપેલ્યું જ મળ્યા ધોવા. બાપુ એટલી સેવા મને આપો. ઘટના એવી ઘટે છે કે ન્યાલી એક રાજા નીકળે છે. મંજીરા પાછો મીડો વગાડ. રાજા ન્યાલી નીકળે છે અને એક રૂપને એક સંતની ઝૂંપડીએ ઉસરતું જોયું એટલે ડાયરેક્ટ સંત પાસે એમ કહેવાય છે કે એને માગું નાખે છે. સંત રાજી છે, બેટા मैं तो उसका पालक पिता हूं,
તારી જેવું ઠેકાણું મળે તો અમારે ક્યાંય ને ગોતવા જવું. અને કહેવાય છે કે રાજા સાથેના લગ્ન કરે છે અને હાથમાં માળના જરૂખે હોનાના હાકળના હિંડોળે બેહાડી દીધો. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં હાથમાં માળનો જરૂખો અને પાછો હોનાનો હિંડોળ. કડાય હોનાના કીર્તિભાઈ આમ હિંડોળા ને કોચડો ભાડા કોચડો તો ઓલા હોનાની રેખું ખરે હો, ઓલા કડા કડું ગાય ને હોનાની જર્યું ખરે અને ત્રણ ત્રણ દાયશું પવન ઢોળ. આમ એક વળી હામેલી અને આના તમને આમ 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 વાળ ઉડતા જાય. એમાં વળી બીજી દાસી દોડીને આવે, હે બા કેસર વાળું દૂધ લાવું? નહીં, ખટકી નહીં રહી. એક દી બે દી ત્રણક દી થયા પણ રાજા જેવા મેલે આવે એટલે સાહેબ એક દીવો જગતો ન હોય. ત્યારે લાઈટું નહીં, ઘીના કોડિયા, એક પણ દીવો જગતો ન હોય ને ત્રીજે દિવસે એમ કહેવાય રાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા. આજે રાજા રે બોલાવે પ્રધાન, તરત ઉપાડી લીધો. આવી ગયા પ્રધાનજી. જી મહારાજ. મારા રાજમહેલ માં દીવા કોણ પેટાવા જાય? કે બાપુ આપણો સગનો. બોલાવો સગન ને. આજે પ્રધાન બોલ. સગના હાજર. સગનો હાજર. હા બાબુ હાજર. હા બાબુ. સગના તું આ મારા મહેલ માં દીવા પેટાવતા? હા બાપુ પેઢીઓથી મારા બાપાએ પેલા તમારા બાપાના દીવા પેટાવતા, એના બાપા એના બાપાના દીવા પેટાવતા. બાપુ પેઢીઓથી આજે આવી પેઢીઓના દીકરા. 3 દિવસથી જોઉં છું મારો એક પણ દીવો જગતો નથી હોતો. અને આજે જો એક દીવો જો એમ કે ઓલાય ગયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢે. એ કે બાપુ ઘાણીમાં તેલ નખાય, ચીંગ નખાય, માણસને નો નખાય બાપુ. એમાં તેલ નો નીકળે, લોહી નીકળે, શેડા નીકળે. મારી નાખીશ. સગનાને ચૂક માળું કોઈ દી હું તો બરાબર દીવા પેટાવીને આવું છું પણ નક્કી પેઢીઓથી રાજની સેવા કરી છે તો આમાલી મને કાઢી નાખવા માટે નક્કી કોઈ કળકપટ કરતું છે એટલે એને દીવા પેટાવીને સગનો હતાઈ ગયો. અને જેવો સગનો હતાઈને જોતો તો ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા, આકાશમાલી ઉતર્યા ભવાનીમાં. અને જેવા હિંડોળેલી હેઠા ઉતરીને સીધા દીવાને ફૂંક મારીને જીભે જીભે ડોહી ઘી સાટે. સગન મગન થઈ ગયો, તારી ભીલી થાય. વાહ વાહ, આ બાપુ ક્યાં લઈ વાંદર પૂછું લાવ્યા. રાજાને બોલાવ્યા. મગન સગનો મગન થઈ ગયો ને એટલે રાજાને કે બાપુ અહીંયા આવો. બાપુ કામ જવો, અમને ઘાણીમાં પસી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. આ ચાલી ગોચ્યું અડબાવડ. રાજા ગોથું ખાઈ જાય. સગના, એ સગના, સગન, એ સગનભાઈ. રાજા રાજા સગનભાઈ આવી આવ્યો. એ સગનભાઈ. તો સગન કે હા બાપુ આમ જો બેટા, હો ના મોર આપ્યો બેટા, પણ જો બેટા આ ઘરની વાત છે ને ઘરમાં જ રહેવા દેવાય, બહાર વાત કરાય નહીં હો બાપા. તો સગન હું કે બાપુ હું મરી જાઉં ન કહું છું, મારા પેટમાં ડમડમ. એ કે પણ સગના આમ જો એક ગામ આપું બાપુ, ગાદી દઈ ગયો તો ક્યારે હવાર પડે એમ થાય હો બાપુ, નકર મારું પેટ ફાટી જાય. કારણ કે મારા નાના એવા વાતમાં આવડી મોટી વાત કોઈ દી હમાય નહીં બાપુ. દરબારને થયું મહારાજાને કે નક્કી આ સગનો હવારમાં કોકને કહી દે. રાતે ને રાતે ઘોડી પર રાણીને નાખ્યા અને રાતે બાપુના આશ્રમમાં ઘા કર્યો કે આલજો બાપુ તેરા તુજકો અર્પણ, તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ પાસે ઇંગ્લિશ મીડિયમ ભણેલા. ઓકે બેટા યુ કેન ગો આઉટ. નીકળો. કારક હલવાય. અમે કીર્તિભાઈ આપણે જર્મન, અમે છે ને રશિયા,
રશિયા ગયા ને કીર્તિભાઈ જેમ અહીંયા જમાયું એવું જામ્યું ન્યા હો, અને એવા રૂપિયા ઉડ્યા ન્યા. ખાલી સૂટા અમારી પાસે મગાવેલા, લેતા આવજો 10 નોટું, ન્યાની નોટું ઉડાડવા દે નહીં ઓલા. એવો પ્રોગ્રામ જામ્યો ને પછી રશિયન માણસો એના પાર્ટનર ને બધા હોય તો આવ્યા જ હોય, એટલે ઈ ગોથું ખાઈ ગયા. વાય વોટ ઇઝ ધીસ? એટલે ઓલાય પછી એને અંગ્રેજીમાં સમજાવ્યું કે અમારો ડાયરો છે ને આવું આવું ગાય છે ને હું દાંત કઢાવતો જોક્સ કહું, એને પછી અંગ્રેજીમાં કીધા ને પછી એને 2 કલાક પછી દાંત કાઢ્યા. ઓકે 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 એમાં મેરે દેશ કી ધરતી સોના ઉજલે ને કીર્તિભાઈ ગાયું, ભારત માતાને ગાયું. અને ઓલાના આટા ગયા. અમારા રશિયામાં આવીને તમે ભારતમાંના ગીત ગાવ છો, તો હવે રશિયાના ગીત ગાવ. કીર્તિભાઈ તો ગાવજો. એટલે કીર્તિભાઈ ઓલા આયોજકોને કીધું ભાઈ જો એવી બોલી જ નહોતી ભાઈ, મને રશિયાના ગીત ક્યાં આવડે, અમે તો અમારા આપણા ગુજરાતના ગીત અમે ગાઈએ, થોડા આપણે હિન્દી ગાઈએ. બાકી એ કે ભાઈ તમારે ગાવા પડશે, આ છે ને અમારા લોર્ડ્સ છે અહીંના, અને પછી અમારે અહીં રહેવું તકલીફ પડે, અમારા વિઝા કેન્સલ થાય ભાઈ, કે માઇન્ડ ગ્રીન કાર્ડ વાળા થયા, એટલે તમારે હવે એને રાજી રાખવા ગમે કરવું પડે. કીર્તિભાઈ કે મામા કેમ થાય? હું કહું એ તો થાય, તારે હું કહું તો મને ગાવા જો, મને ગાવાની ઉપડેલી હો. અને સાહેબ મેં રશિયામાં રશિયાના ગીત ગાયા. તાળીયું પાડો, ગીત ઉપાડ્યું અમે. હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, હેલે જો રશિયા, હેલે જો રશિયા, હાથમાં રશિયા વાતો લે જો રશિયા. ઓકે રશિયા રૂમાલ રંગદાર, ઓકે ઓકે રંગદાર છે, ચમકદાર છે, સારો ગીત છે, વેરી ગુડ સોંગ. હવે પછી અમારે હું ત્યાં આંગળી નકુસામાં આવવા હજી બીજું ગાવ, એને શું કે અંગ્રેજીમાં નો વન્સ મોર ઇટ ઇઝ રોંગ. મને કેવું આવડવા માંડ્યું, ગોખી ગયો. એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર થાય, પણ બીજું ગાવ એટલે પ્લીઝ નેક્સ્ટ વન, હજી બીજું ગાવ. હું કહું ભાઈ કીર્તિભાઈ હવે તો મને તમે ઊભું કર્યું, આ મેં બીજું ગાયું. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો, હે એવી आज यमे ज्ञाता मणियावाने हाथ जो, आज यमे ज्ञाता, आज यमे ज्ञाता मणियावाने हाथ जो, एवी सुडलड़ी रे मुनावता वण लावाई गया, एवी सुडली રસિયા હો ને રાજીના રેડ હો રંગ રસિયા રાસ રામે આવ્યા, આખા લડી રાતે ઉજાગરા, જાણે કેમ બાજરો કીધું હોય. ખરા ટાઈમે યાદ આવી જાય કૃપા. કીધું આને તમે નીકળો રાજાને, કે રાજા નીકળી ગયા ત્યાં લઈને. પછી મહારાણી આમ બેઠા છે અને સંત ફરીવાર રોઈ પડ્યા, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી મેં તને પટરાણી બનાવી, તે તારો સ્વભાવ ન છોડે માં હું શું કરું? અને પ્લીઝ હું તમને પગે લાગીને કહું, તમારી પાસે 4 વ્હીલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી રહેતો. ભલા મને હે તમે આવા કોઈ સિંગલ પટ્ટી રોડમાં જતા હોવ તમારી પાસે એમ કહેવાય કે એલોઝન લાઇટું હોય તમારી ગાડીમાં, મર્સિડીઝ કે BMW,
તો સાહેબ સામે ટુ વ્હીલ વાળો આવતો હોય ને તેને ડીમ લાઇટ કરીને એને સાઈડ આપજો, નહીતર ઈ રોડના કટ ઉપર જશે, તમે કટથી હેઠા ઉતરી જશો તમને વાંધો નહીં આવે, એની સામે મોરે મોરો ન જવા દેતા. તેવ ત્યાં તો ખીખી ખીખી હેઠા હોય પી જેલો લાગે, ના ના જાને એના બમ્ફર ને ઘોબોય નહીં પડે ને તું ટોટલ લોસ માં વયો જાય. લેવલ જોવે, લેવલ જોવે.